દેવભૂમિ દ્વારકાના વસઈમાં એરપોર્ટ બનાવવાના નિર્ણયનો વિરોધ વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ગઢેચી ગામના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનો આરોપ છે કે વસઈ અને આસપાસના વિસ્તારોમાં મીઠા પાણીની ઉપલબ્ધતા છે અને જમીન અત્યંત ફળદ્રુપ છે। આ વિસ્તારની ખેતી દ્વારકા તાલુકાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે। જો અહીં એરપોર્ટ બને તો હજારો ખેડૂતો બેરોજગાર બની શકે છે। એટલું જ નહીં, સ્થાનિક પ્રશાસન તરફથી બળજબરીપૂર્વક સર્વે પણ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા તૈયાર નથી। તેમની માંગ છે કે એરપોર્ટને અન્ય કોઈ બિનઉપજાઉ અથવા પડતર જમીન પર બનાવવામાં આવે। જો સરકાર આ સમસ્યાનું સમાધાન નહીં કરે તો આગામી દિવસોમાં તેઓ કોર્ટના દ્વાર ખખડાવશે। જે વસઈ ગામની જમીનો, જે 4 ગામની જમીનો છે, ખૂબ જ ફળદ્રુપ લાયક અને પાણી લાયક જમીનો છે અને આ વિસ્તાર ખેતી લાયક વિસ્તાર છે। ગામને એમ કહેવાય કે આખા તાલુકાને ચારો પૂરો પાડે છે, શાકભાજી પૂરી પાડે છે। એવી ખેતી લાયક જમીન, ફળદ્રુપ જમીન બચી જાય અને એરપોર્ટ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે એવી વારંવાર ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો આ માંગને સ્વીકારવામાં આવે એવી हमारी सरकारश्री ने रजूआत है। वसई और 3 गांव जो अफेक्टेड है एयरपोर्ट जहां पर आने का प्लान है, वहां के खेडूत मेरे पास आए थे और उन्होंने आवेदन पत्र दिया है कि वहां पर एयरपोर्ट नहीं आना चाहिए। और मैं यही बताना चाहता हूँ कि यहाँ पर अभी हम सिर्फ एक भौगोलिक परिस्थिति जमीन के ऊपर जो है उसका स्टडी कंडक्ट कर रहे हैं और ये स्टडी कंडक्ट करने के बाद ये रिपोर्ट हम गवर्नमेंट को भेजेंगे और फिर फाइनली डिसीजन लिया जाएगा कि इसके बाद का प्रोसीजर क्या फॉलो करना है।